ગુજરાત પોલીસની ખાકી વર્દી આ માત્ર એક યુનિફોર્મ નથી પણ ઘણા યુવાનોનું સપનું છે. જો 2026માં આ સપનું સાકાર કરવાનું લક્ષ્ય હોય પણ મનમાં એ જ સવાલ હોય કે શરૂઆત ક્યાંથી કરું, તો બસ તમે સાચી જગ્યાએ છો. આજે આપણે એકદમ ઝીરોથી શરૂ કરીને સિલેક્શન સુધી પહોંચવાનો એક ક્લિયર કટ રોડમેપ જોવાના છીએ. તો ચાલો સાથે મળીને આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મગજમાં એક વાત ફિટ કરી લો. હવે ખાલી ઘોખીને પાસ થવાના દિવસો ગયા. આખી ગેમ હવે 3 વસ્તુ પર છે. કન્સેપ્ટ એટલે કે વિષયની ઊંડી સમજ, સ્પીડ એટલે કે ઝડપથી પ્રશ્નો ઉકેલવાની આવડત, અને એક્યુરેસી એટલે કે જવાબમાં પરફેક્ટ ચોકસાઈ. આ ત્રણેયનું કોમ્બિનેશન જ તમને સફળતા અપાવશે. તો રેડી છો? ચાલો શરૂ કરીએ આપણો પહેલો અને સૌથી અગત્યનો તબક્કો, મજબૂત પાયાનું નિર્માણ. યાદ રાખજો, કોઈ મોટી ઇમારત ક્યારે નબળા પાયા પર ટકી શકતી નથી, અને આપણી તૈયારીનું પણ એવું જ છે. આ પાયો મજબૂત કરવા માટે જીસીઈઆરટી અને એનસીઈઆરટીના ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકો તમારા સૌથી સારા દોસ્ત બનશે, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના. પણ માત્ર વાંચી લેવાથી કામ નહીં ચાલે. ખરો જાદુ ત્યારે થશે જ્યારે તમે આ બુક્સને અકરમ સર જેવા કોઈ સારા શિક્ષકના લેક્ચર સાથે જોડીને સમજશો. પછી જુઓ, દરેક કન્સેપ્ટ મગજમાં કાયમ માટે છપાઈ જશે. ચલો, એકવાર બેઝ પાકો થઈ જાય પછી આવે છે સ્માર્ટ વર્કનો વારો. હવે આપણે એવા વિષયો પર ફોકસ કરીશું જે સીધા તમારા સ્કોરને જમ્પ આપશે અને સિલેક્શનમાં નિર્ણાયક સાબિત થશે. આ છે આપણો અસલી સ્કોરિંગ ઝોન. અહીં સફળતાની આખી ગેમ બેલેન્સની છે. તમારા સ્ટડી ટાઈમને 2 ભાગમાં વહેંચી નાખો. એક તરફ છે ગણિત અને રિઝનિંગ, જેમાં રોજની પ્રેક્ટિસથી પૂરેપૂરા માર્ક્સ લાવી શકાય છે. તો બીજી તરફ છે બંધારણ અને ઇતિહાસ જેવા વિષયો જે ઊંડી સમજ અને સમય માંગે છે. આ બંને વચ્ચે જેણે બેલેન્સ જાળવી લીધું, સમજો કે જીતી ગયો. એક સાચો ગુરુ મળી જાય ને તો સફર અડધી સરળ થઈ જાય. જેમ કે ગણિતમાં હેમંત શાહ સર પાસેથી બેઝિક શીખીને નીરજ ભરવાડ સરના કન્સેપ્ટ સુધી પહોંચો. બંધારણ જેવા અઘરા વિષયને નિર્મિત પટેલ સર એકદમ તર્ક સાથે સમજાવે છે, અને વિશાલ સોલંકી સર તો ઇતિહાસને વાર્તાની જેમ યાદ કરાવી દે. સાચા માર્ગદર્શકને ફોલો કરવાથી વિષયમાં માસ્ટરી મેળવવી એકદમ આસાન બની જાય છે. જુઓ, ખાલી વાંચ કરવું પૂરતું નથી. અસલી પડકાર તો એ છે કે વાંચેલું યાદ કેવી રીતે રાખવું અને પરીક્ષામાં એનો ઉપયોગ કેવી રીતે કરવો. ચાલો હવે સ્માર્ટ સ્ટડીના કેટલાક સિક્રેટ્સ જાણીએ. હવે જે હું કહેવા જઈ રહ્યો છું એને ગાંઠ બાંધી લેજો. આ છે રિવિઝનનો સુપર પાવર નિયમ 1, 3, 7. સિમ્પલ છે. આજે જે પણ નવું શીખ્યા એનું રિવિઝન કરો, પછી બરાબર 3જા દિવસે ફરીથી એ જ ટોપિક જુઓ, અને છેલ્લે 7મા દિવસે. બસ આટલું જ. આ ટેકનિકથી માહિતી છે ને એ શોર્ટ ટર્મ મેમરીમાંથી સીધી લોંગ ટર્મ મેમરીમાં શિફ્ટ થઈ જશે, એટલે પરીક્ષામાં બધું જ ટકોરાબંધ યાદ આવશે. હવે વાત કરીએ નોટ્સ બનાવવાની કળા વિશે. એક વાત સમજી લો, નોટ્સ બનાવી એટલે આખી ચોપડી ફરીથી લખવી એવું બિલકુલ નથી. આ તો માહિતીને ફિલ્ટર કરવાની પ્રોસેસ છે. પહેલીવાર વાંચો ત્યારે મુખ્ય મુદ્દાઓ લઈને રિવિઝન નોટ્સ બનાવો, અને પછી એ નોટ્સમાંથી પણ ફક્ત કીવર્ડ્સ અને ફોર્મ્યુલા લઈને માઇક્રો નોટ્સ બનાવો. વિચારો, આખો વિષય ફક્ત 5 થી 10 પાનામાં આવી જશે. ગણિત જેવા વિષય માટે એક અલગ ફોર્મ્યુલા બેંક બનાવવી એ બ્રહ્માસ્ત્ર જેવું છે. દરેક ચેપ્ટરના મુખ્ય સૂત્ર, એક એવો માસ્ટર દાખલો જેમાં બધી રીત આવી જાય, અને ખાસ તો લાલ પેનથી હાઇલાઇટ કરેલી શોર્ટકટ ટ્રિક્સ. બસ આટલું કરી લો એટલે છેલ્લી ઘડીનું ટેન્શન ગાયબ. બધી તૈયારી કરી લીધી, પણ જો એને ટેસ્ટ ના કરી તો બધું નકામું. હવે એ સમય છે જ્યાં પ્રેક્ટિસ ટેસ્ટ દ્વારા આપણે આપણી તૈયારીને અસલી પરફોર્મન્સમાં બદલીશું. ચાલો આ પડકારને જીતીએ. ટેસ્ટ આપવાની પણ એક સાચી રીત છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. પહેલા એક ચેપ્ટર પતે એટલે ટોપિક વાઇઝ ટેસ્ટ આપો. આખો વિષય પતે એટલે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપો. અને છેલ્લા 2 મહિનામાં ફૂલ મોક ટેસ્ટ આપીને રિયલ એક્ઝામની પ્રેક્ટિસ કરો. આનાથી કોન્ફિડન્સ લેવલ જ અલગ હશે. મારી એક વાત હંમેશા યાદ રાખજો, ખાલી ટેસ્ટ આપીએ રાખવું એ માત્ર 50% કામ છે. બાકીના 50% અને સૌથી અગત્યના 50% એ ટેસ્ટનું એનાલિસિસ કરવામાં છે. અસલી સુધારો ત્યાંથી જ આવશે. તો એનાલિસિસ કરવું કઈ રીતે? જુઓ, એકદમ સિમ્પલ રીતે બતાવું છું. તમારી બધી ભૂલોને 3 ભાગમાં વહેંચી દો. પહેલું, શું એ સિલી મિસ્ટેક હતી? મતલબ આવડતું હતું પણ ઉતાવળમાં ખોટું કરી નાખ્યું. બીજું, શું કન્સેપ્ટ જ કાચો હતો? અને ત્રીજું, શું ટાઈમ ઓછો પડ્યો? બસ એકવાર ભૂલનું મૂળ કારણ પકડાઈ ગયું ને એટલે એનો ઉપાય આપોઆપ મળી જશે, અને તમારો સ્કોર એ તો સુધરશે જ. ચાલો હવે આપણે અંત તરફ છીએ. હવે હું એ વાત કરવા જઈ રહ્યો છું જે એક સફળ ઉમેદવારને ભીડથી અલગ પાડે છે. આ માઇન્ડસેટની વાત છે. તો મારી છેલ્લી અને સૌથી મહત્વની સલાહ, આવનારી પરીક્ષા તમારી ગોખણપટ્ટી નહીં પણ તમારી સમજ ચકાસશે. એટલે કોઈ પણ તથ્યને ખાલી યાદ ના કરો, પણ એની પાછળનું કેવી રીતે અને શા માટે સમજો. લોજિક પર ફોકસ કરો, ફેક્ટ્સ પર નહીં. તો દોસ્તો, આ હતો 0થી સિલેક્શન સુધીનો તમારો સંપૂર્ણ અને સ્પષ્ટ રોડમેપ. યાદ રાખજો, સાચી સ્ટ્રેટેજી, સતત મહેનત અને ધીરજ, આ 3 વસ્તુ તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે. જો આ રસ્તા પર મક્કમતાથી ચાલશો તો ખાખી વર્દી પહેરવાનું સપનું 100% સાકાર થશે. તમારી આગામી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.